એની પ્રતીતિ આપના આ નિર્ણયોથી થવાની છે. 1948 થી ટુકડા ધારામાં અલગ અલગ ક્ષેત્રમાં જમીનના પ્રકાર મુજબ પ્રોત્સેક્ષણ ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે. 12-24-48 જૂના જમાનામાં પિયત, બિનપિયત, બાગાયત, જરાયત વિસ્તાર વાઇઝ નક્કી થયેલા હતા. તેનાથી ઓછી જમીનનું જો વેચાણ થાય તો ટુકડા ધારા ભંગનો વ્યવહાર, મેં અગાઉ કહ્યું એમ, પોક ગણાતો. આખો વ્યવહાર પોક ગણાય. 75 વર્ષ બાદ ખેતી ક્ષેત્રે માની મોદી સાહેબે નવી ક્રાંતિ લાવ્યા છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બહોળા પ્રમાણમાં ખેતીની સુવિધાઓ ઉપલબ્ધ થાય, ખેતીવાડીનું ઉત્પાદન વધે અને વધ્યું હોવાથી અલગ અલગ વિસ્તારમાં પ્રમાણભૂત ક્ષેત્રફળના લીધે ઉપસ્થિત થતી વિસંગતતા એ દૂર કરવી જરૂરી હતી. એટલા માટે સરકાર આ ઓર્ડિનન્સ લાવી છે, જેના સરળીકરણ એક સૂત્રતા લાવવા માટે હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. જૂના ટુકડા પડેલા છે તેના કારણે રેવન્યુ કોર્ટમાં હજારો કેસ, મોજારો કહું છું, એ કેસ પડતર હતા. કોઈ પણ જાતના દંડ વગર હવે એ નિયમિત કરવામાં આવશે. એમાં દંડની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.